રામ રામ સીતારામ બધાયની જય ગાતળ માતાજી. કેમ છો બધાય મજામાં ને? તો ભાઈ આપણે હે ને મેરડી માતાજી મંદિર ના હવાનો હતો ને ત્યાંથી હે ને મારા મામા આવ્યા ને એના ભેગો હું બેઠો આવ્યો જામનગરથી તેડાગા. બરાબર, જો અટાણે મેં લીલું વાઢવા આવ્યા બગીચામાં. બરાબર, એ હું હે જો ટ્રેક્ટર લઈને આવ્યા. મામા ત્રણ કેટલી વાર ભરવા વાઢવાનું હોય? વાંધો ને તાવ બરાબર હું છે કે હા લેવો આર્યા લુગડા આર્યા. હાલો આગળ ઉતરાયણ બાંધવા માંડીએ ને હે ને અટાણે મેં અંધાર્યો હે. બરાબર, વરસાદ આવી છે જુઓ. એક કર વરસાદ ને એક કર અમે લીલું વાટીએ બગીચામાં. ઠીક છે, બરાબર. હા હાલો એટલે વાટે લીધો ને મામા. શેરી કોર પાણી છે, હું તો જોતો આવ્યો હતો. આખો બગીચો ભરાઈ જો. આ પાણી તમને દેખાણ જોઈ લ્યો. આ જોત ખરી બગીચાને કામ હાલ છે. આખું પાણી પાણી હોટાટા રેગો મારવાનું. 5 મારી દીધા હતા એવું હે તે. બરાબર, હાલો તો સીધા ગૌશાળામાં ગાયો મેરા મળીએ. ત્યાં સુધી બ્લોગ મજા આવતી હોય તો એક લાઇક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ. બરાબર બરાબર, જે પણ નવા ચેનલમાં એક લાઇક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો. બરાબર, એવું હે મજા આવે. અટાણ હા જામનગર જેવી કાંઈ મજા જ નથી આવતી. આજે મામા હા હાલો આગળ આગળ મળીએ ગૌશાળામાં જ. દેખાનો કાન કવલીમાં ફોકસ થતું હોય. હું આ કારનું બોલી જાઉં પોપટ છે જાય ની પાછો.
સિક્કા ઢોર બોલી ભાઈ રેડી લે હાલો ભાઈ તો હવે હે ને બંસીને દોવા બેઠા જો એવું હે કાલે આપણો બ્લોગ નહોતો આવ્યો કેમ કે આપણે આજ કાલે થાક્યા પાક્યા હતા ને કંઈ બ્લોગ ઉતારેલ નહોતો ને એટલે કાલો ને હું કહ્યું આરા કરે જાય કઈ આજે મામા બરાબર ને હું હે કે હા આવતા થાકે રહ્યા પછી લંબાવે ગયા શું હે કેમ બાકી ગોપીને ઝપેટામાં દોઈ લીધે તો કામનું બનશે મારા મારા આજે હાવ મને મારવાનું કરે બીજો કઈ વાંધો નથી આ વાયડી થઈ એની માતા મોર વાયડી ને એક પગ ને તું પાડતી હું બેહા દો તાર લામ લખનની જોડી બાંધી બાંધી હું હે કાલે હે ને એક મારા મગજમાં આજે આઈડિયા આવ્યો કે હે ને વાં રાખીએ ને તો બે ગાય જોતા હોય ને એ દેખાય વાં સામે ઉપર ઊંચું રખાય તો બે ગાયો દોતા હોય ને એ દેખાય ને તમે મજા જોઈ લ્યો ભાઈ આપણે હાઈવે માંથી તો જોવાની મજા આવે બરાબર ઊંચું રાખીએ ને તો બે ગાયો દેખાય દોતા હોય એવું હે બંસી એ નો કરાયો બંસી એ જ નડે પાછું મને પાટું મારવાનું કરે ખૂતે ગો આખો પગ અરે રે મજૂર જોડે તો થાવ રેડી કરાવે ને અમે હે ને ટ્રેક્ટર લઈને ગયા લીલું વાઢવા લઈ લીલું ભરે ને આ મૂકી દીધું બરાબર પછી નીણ કરવાની રહીએ
તો આજનો બ્લોગ આજે એને કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરીએ અને શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાની કોમેન્ટ કરી દીજો ને બરાબર. આવતી મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. હે